નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ 1. પીએમ મોદીએ લોકસભાના સભ્યોને મહિલા અનામત બિલના પક્ષમાં મતદાન કરવા માટે હાકલ કરી હતી. નારી શક્તિની લાગણીઓને ઠેસ ન પહોંચાડવા માટે પણ વિનંતી કરી હતી. મહિલાઓ અને લોકશાહીને મજબૂત બનાવવાની આ સુવર્ણ તક ગણાવી. 2. તો સરકારે 3 દિવસનું ખાસ સત્ર બોલાવ્યું હતું, ત્યારે 3 મુખ્ય બિલ રજૂ કરવામાં આવ્યા છે. રાહુલ ગાંધીએ લોકસભામાં આપ્યું હતું નિવેદન, આ બિલનો મહિલા સશક્તિકરણ સાથે કોઈ જ સીધો સંબંધ નથી. 3. ઇસરોનું અવકાશમાં સૌથી મોટું રેસ્ક્યુ ઓપરેશન. 53 ભારતીય ઉપગ્રહો 18 વખત કાટમાળ સાથે અથડાવાની નજીક હતા. માર્ગ બદલીને અકસ્માતને ટાળવામાં આવ્યો. 4. સુપ્રીમ કોર્ટે પવન ખેરાના ટ્રાન્ઝિટ જામીનનો સમયગાળો વધારવાનો ઇનકાર કર્યો. ખેડાને આગોતરા જામીન માટે ગુવાહાટી હાઈકોર્ટમાં જવા માટે કહેવામાં આવ્યું. એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટના નિર્ણય પર નિરાશા વ્યક્ત કરી. 5. હરિવંશ નારાયણ સિંહ સતત 3જા કાર્યકાળ માટે રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે ચૂંટાયા છે. પીએમ મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા. 9 એપ્રિલના રોજ હરિવંશનો કાર્યકાળ પૂરો થયા બાદ આ પદ ખાલી પડ્યું હતું. 6. મહિલા અનામત સાથે જોડાયેલા 3 બિલ પર આજે વોટિંગની પ્રક્રિયા હાથ ધરાઈ. પીએમ મોદીની વિપક્ષને મનાવવા માટે કવાયત. રાહુલ ગાંધીના પીએમ પર વિવાદાસ્પદ નિવેદનથી હોબાળો. 7. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપનો પ્રચાર પૂરજોશમાં. બાયડમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની વિકાસ સંકલ્પ સભા, તો મોરબીના કમલમ ખાતે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની હોદ્દેદારો સાથે બેઠક. 8. સાબરકાંઠાના વિજયનગરની ચિતરિયા બેઠક પર ભાજપનો ફટકો. ભાજપ મહિલા ઉમેદવાર લીનાબેન નીનામાનું કેન્સરની બીમારીથી નિધન. ચૂંટણી મોકૂફ રાખવાની શક્યતા. 9. વલસાડના દરિયામાં કસ્ટમનું મેગા ઓપરેશન. કોલક દરિયા કિનારેથી દારૂની હેરાફેરી કરતી બોટ ઝડપાઈ. 50 લાખની કિંમતનો વિદેશી દારૂ જપ્ત. સુરેન્દ્રનગરમાંથી ઝડપાયો 1.45 કરોડનો દારૂ. 10. તો આઈપીએલ 2026ની 25મી મેચ આજે ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે ટક્કર. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી આ મેચનો પ્રારંભ.